આદિવાસી એટલે મિત્રો ચેતરભાઈ વસાવાને તો બધા લોકો ચાહે છે અને દિવસે ને દિવસે એમની જે લોક ચાહના છે એ ખૂબ વધી રહી છે। ત્યારે એ કાર્યક્રમની અંદર જે ચેતરભાઈ વસાવા જે કર્યું છે પોતાની સંસ્કૃતિને, પોતાની આદિવાસી સંસ્કૃતિ છે ને જાળવી રાખવા માટે જે પોતે જે બૂમ પાડી છે એ બૂમ તમે આગળ જોઈ લીધી। કેમ કે ચેતરભાઈ વસાવા અત્યારે જો એમની લોક ચાહના છે ખૂબ વધી ગઈ છે અને અત્યારે દિવસે ને દિવસે એમની જે લોક ચાહના છે ખૂબ વધી રહી છે અને આગળ વધી રહ્યા છે। અને સાથે સાથે ભીલ પ્રદેશને લઈને જે ચેતરભાઈ વસાવા છે મેં લાગતદાર મેદાને ઉતર્યા છે અને સરકારની સામે અવારનવારની જે પ્રશ્નો ઉઠાઈ રહ્યા છે। હાલ જે શિક્ષણ મંત્રી સાહેબ સાથે જે ચેતરભાઈ વસાવાની જે આમને સામને થઈ છે અને જે ખુદ ચેતરભાઈ વસાવા જે એમના આદિવાસી, કેમ કે આદિવાસી પરંપરાની લોક ચાહના જે છે એને જાળી રાખવા માટે જે પોતાની જે સંસ્કૃતિ છે બતાવી છે, જેમ કે તમે વિડીયોની અંદર જોઈ શકો છો। અત્યારે માનવામાં આવે છે ચેતરભાઈ વસાવા ખૂબ આગળ જે લોક ચાહના છે એમની વધી રહી છે, એમને દિવસે ને દિવસે જે આગળ વધી રહ્યા છે। સાથે સાથે વાત કરવામાં આવે તો ચેતરભાઈ વસાવા જે કહી રહ્યા છે કે અમને ભીલ પ્રદેશ આપો, ભીલ પ્રદેશ આપશો તો કેવડિયા અમે રાજધાની બનાવીશું। અત્યારે જે નેતાઓ છે એ નેતાઓ સામે સામે એકબીજાની જે નિવેદન આપી રહ્યા છે, નિવેદનને એકબીજાની વાતો કરી રહ્યા છે કે અમે જો જે ભીલ પ્રદેશ તો આપી દઈએ પણ અમે જે એમની બજેટ કોણ આપશે, જે એમની જે પેમેન્ટ કોણ આપશે, એને ચલાવશે કોણ, આવી રીતના જે સામે જે નેતાઓ છે નિવેદન આપી રહ્યા છે। અને સામે ચેતરભાઈ વસાવા ખુદ કહી રહ્યા છે કે અમને ભીલ પ્રદેશ આપો, ભીલ પ્રદેશ આપશો તો અમે કેવડિયાની અંદર અમે રાજધાની બનાવીશું અને એની અંદર અમારા તમામ આગેવાનો, તમામ જે અધિકારીઓ છે, તમામ જે અમારા હશે તો અમને બધું મળશે, કેમ કે અમે મૂળ માલિક છે, આદિવાસી છે અને અમને ગુલામીમાં રાખવામાં આવે છે, એટલા જ માટે અમને અલગ રાજ્ય આપો। મિત્રો તમારે શું કહેવું છે? શું ચેતરભાઈ વસાવા આજના ટાઈમે ખૂબ સારું કામ કરી રહ્યા છે કે ઘણાય લોકો હશે? મિત્રો આ ઈકે ચેનલ કોઈ પણ પક્ષને વિરુદ્ધ કરતી નથી, અમારું કામ છે તમને માહિતી આપવાનું અને જાણકારી આપવાનું। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, જય ભારત।